નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી નિબંધ આપણા સામાજિક કુરિવાજો વિશે જોઈશું. ગુજરાતી નિબંધ આપણા સામાજિક કુરિવાજો, વર્તમાન સમાજની જટિલ સમસ્યાઓ અને આપણા દેશની મુખ્ય સમસ્યાઓ. જોઈએ હવે આપણે સમાજ રચનાના મૂળમાં રીતિરિવાજો, રૂઢિઓ, પરંપરાઓ અને નિયમો સમાયેલા છે. ઘણા નિયમો સમાજ વ્યવસ્થામાં ઉપયોગી છે. અમુક બંધનો વ્યક્તિગત ભલાઈને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હોય છે, તો અમુક સ્ત્રીઓની સુરક્ષા માટે નક્કી કર્યા હોય છે. સમયની સાથે પરિવર્તન થતું રહે છે. ઘણા રીત રિવાજોથી એકતા અને સંપની ભાવના કેળવાય છે, પણ માણસ એક એવું સામાજિક પ્રાણી છે કે તે પોતાની સ્વાર્થ પૂર્તિ માટે ભલભલા કાયદાઓને ઘોળીને પી જાય છે. આ જ કારણે કુરિવાજોનો ઉદ્ભવ થયો છે. દેશમાં રિવાજો અને કાયદાઓમાં પરિવર્તન કરવામાં પુરુષની વૃત્તિ જવાબદાર છે. આપણા સમાજમાં કેટલાક કુરિવાજો પરંપરાગત છે, જેમ કે દહેજ, બાળ લગ્ન, વિધવા વિવાહ પર પ્રતિબંધ, બાળમજૂરી જેવા રિવાજ હજુ પણ આપણા દેશમાં છે, જે શરમજનક છે. દહેજ એક એવી સમસ્યા છે કે કોળભરી કન્યાઓના જીવનને બરબાદ કરે છે, સાથે સાથે તેમના માતા પિતાના જીવન પર પણ પૂર્ણ વિરામ મૂકી દે છે. જીવનભર તેઓ દેવામાં ડૂબેલા રહે છે. આપણે ગમે તેટલા બંગડા ફૂંકીએ કે અમે તો આધુનિક છીએ, પણ આપણી આસપાસ સજ થતા બાળ વિવાહ, વિધવાઓ સાથે થતો અન્યાય રોકી શકતા નથી. નજર સામે અપાતી દહેજ સામે કોઈ માથું ઉંચકતું નથી. પણ હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. સહિયારા પ્રયાસથી આ વિકટ સમસ્યાનો અંત પણ લાવી શકાય. ઘણા સમાજમાં મરણ અને લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા કરવામાં આવે છે. દેખાદેખીમાં કે સંજોગો વસાત આવા ખોટા ખર્ચાને કારણે નાનો માણસ તણાઈ જાય છે. આથી આવા ખોટા ખર્ચા પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવો જોઈએ. સમાજમાં પુત્ર જન્મને આજે પણ વધારે મહત્ત્વ આપવામાં આવે છે. પુત્ર પ્રાપ્તિ માટે ઘણા કુટુંબમાં સંતાનોની સંખ્યામાં વધારો થાય છે. હજી પણ સ્ત્રી ભ્રૂણ હત્યા સંપૂર્ણ બંધ નથી થઈ. અહીં જાણે અજાણે આપણે દીકરીઓને અન્યાય કરી રહ્યા છીએ. દેશને આઝાદી મળ્યા પછી સમાજમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. ઘણા કુરિવાજોનો અંત આવ્યો છે. સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવી, દેવદાસી વગેરે કુરિવાજો હવે સમાજમાં નથી રહ્યા. આ ઉપરાંત ઘણા પરંપરાગત રિવાજ ઓછા થયા છે, જે ઘણી સરાહનીય બાબત છે. શહેરોમાં બાળ લગ્ન અને જબરજસ્તી કરાવાતા લગ્નનું પ્રમાણ નહિવત બન્યું છે. દહેજના દૂષણની નાબૂદી માટે યુવાનો આગળ આવ્યા છે. વડીલો પણ હવે સચ્ચાઈ સમજી ગયા છે. આંતરજ્ઞાતીય લગ્ન હજી જૂજ પ્રમાણમાં થાય છે, જેને કારણે પાત્રની પસંદગી કરતી વખતે ખાસ કરીને શૈક્ષણિક લાયકાતમાં ભેદભાવ જોવા મળે છે. ઘણા લોકો દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતા અચકાય છે. સમાજમાં પ્રવર્તતા કુરિવાજ સમાજના પાયામાં લૂણો લગાડે છે, જે લાંબે ગાળે સમાજરૂપી ઇમારતને ધરાશયી કરે છે. આપણા સમાજના કુરિવાજ તેમજ જટિલ સમસ્યાઓને નાબૂદ કરવા માટે આપણે કમર કસવી પડશે. આ દિશામાં પ્રેમ અને સમજાવટથી અસરકારક પરિવર્તન લાવી શકાય છે. શાળા મહાશાળાના વિદ્યાર્થીઓને સામાજિક કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવાની પ્રેરણા મળે એવા અભ્યાસક્રમોનું આયોજન કરવું જોઈએ.
રેડિયો, ટીવી, ચલચિત્રો, નાટકો, સાહિત્ય વગેરે માધ્યમ વડે પણ કુરિવાજોની સામે લોકજાગૃતિનો જુવાળ ઊભો કરી શકાય છે. સામાજિક સંસ્થાઓ અને સરકાર કુરિવાજો સામે જરૂરી પગલાં લઈ ઘણી સામાજિક સમસ્યાઓ દૂર કરી શકે છે. કોઈ પણ રિવાજ વ્યક્તિ અને સમાજના ભલા માટે હોવો જોઈએ. સમાજને હાનિ કરે એવા રિવાજો વહેલામાં વહેલી તકે દૂર થવા જોઈએ. રિવાજના કૂવામાં તરવું સારું, પણ એમાં ડૂબવું આત્મઘાતક છે. આ સત્ય આપણે સૌએ સમજવું જ રહ્યું. આભાર મિત્રો.